વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના અચીસરા ગામમાં પારિવારિક તકરાર હિંસક બની હતી. બહેનના લગ્નમાં આવેલા ચાંદલાના 2 લાખ રૂપિયામાં ભાગ માંગવાના મુદ્દે કાકા સહિત 4 લોકોએ પરિણીત દંપતી પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. હુમલામાં 4 મહિનાની ગર્ભવતી મહિલાને પણ માર મારાતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સંપૂર્ણ મામલે પોલીસે 4 આરોપીઓને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મૂળ અચીસરા ગામના અને હાલ ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે રહેતા દંપતી લગ્નનું પ્રમાણપત્ર મેળવવા માટે પોતાના વતન અચીસરા ગામે આવ્યા હતા. ત્યારબાદ તેઓ પરત પાલેજ જવા નીકળ્યા ત્યારે કાકા સલીમશા દીવાને તેમને રોકી બહેનના લગ્ન સમયે આવેલા અંદાજે 2 લાખ રૂપિયાના ચાંદલામાંથી પોતાનો ભાગ માંગ્યો હતો. દંપતીએ રૂપિયા લગ્ન થયેલી બહેનના ખાતામાં જમા હોવાનું જણાવતા વંદે વડોદરા ન્યૂઝ નમસ્કાર. મારું નામ દિવાન સાગીર છે. હું મારા કામથી મારા ગામ અચીસરા ગયો હતો. હું મેરેજ સર્ટિફિકેટ કરવા માટે તો ત્યાં પંચાયતમાં ગયો હતો. તો ત્યાં મને મારા મોટા બાપુ સલીમ બાપુ અને મારા દાદી અને મારા ભાભી સીમુ એ મને ત્યાં બોલાવ્યો ઘરે. ત્યાં બોલાવી મને એવું કીધું કે તારા બેનના જે 2 લાખ રૂપિયા શાદી વખતના તેનું મને પૈસા આપ. હું તમારા પાસે નંબર છે ને તમે મને વાત કરી લો. તો પછી બાપુ ડાયરેક્ટ આવીને મને મારવાનું ચાલુ કરી દીધું, મને મારી વાઈફને. તો અમે અમારો જીવ બચાવવા માટે પોલીસ સ્ટેશન ગયા સાડલી. તો ત્યાં અમને ઘેરીને માર્યા. પોલીસ સ્ટેશન ત્યાં હતું કે તમે અલગ જગ્યાએ જતા રહ્યા હતા? અમે અલગ જગ્યાએ જતા રહ્યા હતા. અમને એવું કે પોલીસ સ્ટેશન પહેલાં ત્યાં હતું આપણે બજાર સમિતિમાં, તો અમે ત્યાં જતા રહ્યા. આજથી 2 વર્ષ પહેલાં બજાર સમિતિમાં પોલીસ સ્ટેશન હતું, તો અમે ત્યાં ડકોઈ ત્યાં જતા રહ્યા. તો ત્યાં અમને ઘેરીને 3 જણોએ માર્યા, સાહિલ, સલીમ બાપુને મુબારકે. તો અત્યારે તમે આ બાબતે કોઈ ફરિયાદ કરી છે? ફરિયાદ કરી છે પોલીસ સ્ટેશનમાં, ને એમના પર ખરેખરની કાર્યવાહી થવી જોઈએ. મારી મિસેસને બી પ્રેગ્નન્ટ છે, બી 4 મહિના ચાલે છે. એને બી પેટમાં લાત વાગી ગઈ છે. તે બી એને બી ફોફડિયા દવાખાનામાં દાખલ કરેલ છે. એ લાત કોને મારવામાં આવી? સાહિલ સીમુ ત્યાં ગામડે મારી હતી ને સાહિલે તે એકડી સાડલીમાં મારી હતી લાત.